वडोदरा महानगरपालिका की वहीवटी वार्ड नंबर 5 की कचहरी में वर्ग 4 के सफाई कर्मचारियों को दिन में 4 बार रिपोर्टिंग करने का हुक्म फरमाया गया है, जिसके खिलाफ आज ये सभी कर्मचारी एकजुट हुए। दरअसल इन सभी की रिपोर्टिंग करने के लिए एक एप्लीकेशन निकाला गया है, जिसके तहत स्थल पर से ही सफाई कर्मियों को अपनी तस्वीर डालकर अपलोड करनी है। तब आपको बता दें कि इस मुद्दे में ये जो वर्ग 4 के सफाई कर्मचारी है वो विरोध जता रहे हैं कि ये एप्लीकेशन ठीक से काम नहीं कर रही है और वो सही तरीके से रिपोर्टिंग नहीं कर पा रहे हैं, इसलिए इस नियम को वापस खींच लेना चाहिए। तब इस मामले के मद्देनजर वर्ग 4 के सफाई कर्मी जो है वो वहीवटी वार्ड नंबर 5 की कचहरी पर इकट्ठा हुए और उनकी ओर से विरोध जताते हुए इस मामले में रोष प्रकट किया गया। नहीं आओ तो हमारी जवाबदारी नहीं, हमें 4 टाइम आए आगे आई ना आओ तो हमारो हूँ वाक छे। मतलब बिन पगारी हो तो कौन जवाबदारी लेसे हमारी? हाँ, बिन पगारी हो तो कौन हमारी जवाबदारी लेसे? हमें काम करिए, काम करे अगर थोड़ा आगे आइए। आ 11 ना बैठे थे, आ केला वाग्या આગળ વાંધો ઉઠાઈશું, અમે હડતાલ પર ઉતરી જશું, વાંધો ઉઠાઈશું કે સાહેબ આ શું કરવાનું? તમે લોકો છૂટી પડે તો અમે શું કરવાના છે? પેલા 2 ટાઈમ હતું, હવે 4 ટાઈમ કરી દીધું। વર્ષોથી 2 ટાઈમનું છે અને હવે કે 11 વાગે આવવાનું, સવારમાં 6:30 ની હાજરી કરી। હવે તો અમારે 2 ટાઈમની જ હાજરી જોઈએ। 5 વાગે હોય બેહી રહેવાનું, કશું જ નહીં। નોકરી પહેલેથી કરીએ એને જ કરવાની, પણ આ ટાઈમ કશું નહીં ને આ જે કરતા તે જ કરે। પણ આ 4 ટાઈમની હાજરી કરી દીધી, હવે 4 ટાઈમ બહેર્યો શું કરે? છોકરા હોય સ્કૂલ જતા હોય, 2 વાગે પાછું આવી જાવ, અહીંથી આવડે છૂટ્યા નહીં તો પેલા 2 વાગે અહીં હાજર થઈ જવાનું, અથવા 2 વાગ્યાની ઉપર જો ટાઈમ થઈ જતા પાછા જાવ। એ કાયદો સાહેબો લગાવે છે, કોને લગાવ્યો છે? હવે સાહેબનું મને નામ નહીં આવતું, પણ સાહેબ કોણ છે તે આ ઉપરવાળોએ જ બધું કર્યું છે ને એમને થોડું થાય? આ કમિશનરે કર્યું હોય કે આ સાહેબે કર્યું, કોણે કર્યું અમને નહીં ખબર, પણ આ 4 ટાઈમ અમને બોલાવે એટલે અમારે તો નોકરી કરવાની એટલે આવીએ જ। અમારે તો 2 ટાઈમની જ હાજરી જોઈએ, અમને આ પોસાય નહીં સાહેબને। એવું છે કે અત્યારે હું અહીંયા સુપરવિઝનની ટેસ્ટ પર છું। મારા કર્મચારીઓને એક જ છે સમસ્યા, સવારે હું મારા ફેસ રેડિંગ પર ફોટો પાડું છું ત્યારે 95% આવે છે, 5% ફેલ જાય છે। અને અત્યારે જ્યારે 11 વાગે હું ફ્રેશ રીડિંગ કરું છું તો તમામની ફેલ આવે છે। બપોરે 2 વાગ્યે પણ તમામની ફેલ આવે છે, 5 વાગ્યે કરું તોય બી ફેલ બતાવે છે। તો મારા કર્મચારીઓને એક જ છે કે અમે કામ કરીએ છીએ અને અગર કામ કર્યા બાદ અફસર આવીને જવાબદાર કોણ? એમાં નામ એવું આવે છે અમારા પૂર્વ જવાન આસિસ્ટન્ટ કમિશનર શ્રી પંચાલ સાહેબના સૂચન મુજબ આ પગલાં લીધેલા છે। કારણ કે અમે અમારા સિનિયર રાજેશભાઈ સોલંકી તેમજ વોર્ડ ઓફિસર શ્રી આપણા દેસાઈ સાહેબ એમને બી અમે જણાવ્યું તો કે ભાઈ અમારી ઉપર પણ હુકમ થયો છે। એમાં તો પછી આ જવાબદારીવાળો લે કોણ? પરિપત્ર થયો નથી થયો અમને ખબર નથી। અમને અમારા સિનિયરે વોર્ડ ઓફિસર સૂચન આપ્યું એ પ્રમાણે અમે ફરજ બજાવીએ છીએ। બીજા વોર્ડમાં અમે સાંભળીએ છીએ કે અમુક વોર્ડમાં ચાલે, અમુક વોર્ડમાં બંધ થઈ ગયું। હું એવું નથી કહેતો કે અમારા કર્મચારીની 2 હાજરી બરાબર છે, સવારે 7 વાગે, બપોરે 2 વાગે। આમાં 4 ટાઈમની હોતી નથી, એટલે અમારું કહેવાનું મીન્સ એક જ છે कि 2 टाइम हाजिरी चालवी જોઈએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।